તો કઈ જરૂર નથી. આપણે તો મેન કાર્યક્રમ હોય. માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જેને મહત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણકારો માટે આકર્ષણનું આ મંત્રીશ્રીનો આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ અહીંના લોકપ્રિય ધારાસભ્ય એવા માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલ અને સૌ પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. આવો એકવાર જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ. પ્રારંભ કાર્યક્રમમાં આજે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક સવાર પ્રગતિના સંકલ્પ સાથે શરૂ થાય છે અને દરેક સાંજ પૂરા થયેલા લક્ષ્યાંકોના સંતોષ સાથે પૂરી થાય છે. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલનથી કરવા માટે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને હવે વિનંતી કરીએ છીએ અધિક્ષક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ, સાથે જ અમદાવાદના માન્ય કલેક્ટર શ્રી, જિલ્લા અહીંના પ્રજાજનો માટે હંમેશા ચિંતનશીલ એવા ધારાસભ્ય શ્રી. અને હવે અરે ભલામણ આટલું ધીમું ધીમું બોલશો થોડું ચાલશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી આપણા માંડલ તાલુકામાં આવ્યા છે, તો એટલા જોશ અને ઉત્સાહ સાથે બે હાથને મુઠ્ઠીબંધ કરીને માં ભારતીનો જય ઘોષ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે માંડલ ખાતે વિરમગામ વિધાનસભાના વિવિધ 500 કરોડથી વધુના વિકાસ કામોના આ ભૂમિપૂજન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંચસ્થ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, આપણા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, દિત્રુત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌનો હૃદયના ભાવથી બે હાથ જોડીને હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આમ તો કોઈ વિધાનસભાની અંદર આટલી બધી વાર મુખ્યમંત્રી આવે એવું બહુ ઓછું બને, પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે કે આ ચોથી વાર આ વિરમગામ વિધાનસભાની અંદર આપે પ્રવેશ કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી કોઈ વિસ્તારની અંદર આવે અને મુલાકાત હોય એવું નહીં, પણ જ્યારે જ્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણા વિસ્તારની અંદર આવ્યા છે ત્યારે વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ લઈને આવ્યા છે. લગભગ 1 વર્ષ પહેલાં જ વિરમગામની અંદર પણ 700 કરોડથી વધુના કામોનું માનનીય મુખ્યમંત્રી સાહેબના હાથે ભૂમિપૂજન અને લોકાર્પણ થયું હતું. અને આજે 1 વર્ષ પછી 2026ના નવા વર્ષના પહેલા દિવસે 2, 5, 10, 15, 100 કરોડ નહીં પણ 500 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણા બધાની વચ્ચે આવ્યા છે. આજે જે મહત્વના રોડોના ખાતમુહૂર્ત છે એ વિસ્તારના લોકોને તો મહત્વરૂપ થશે જ, પણ આખા ગુજરાતના લોકો જે શંખેશ્વર અને બહુચરાજી શ્રદ્ધાળુઓ તરીકે આવતા હોય છે, જૈન તીર્થધામ માટે આવતા હોય છે, મા શક્તિપીઠના દર્શને આવતા હોય છે, એ લોકો માટે સૌથી મહત્વનો વિરમગામ માંડલ દસાડા ફોલ્ડન રસ્તો આપણા બધા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. અને એના કરતાં પણ ભવિષ્યની અંદર જે રીતે વિરમગામ વાયા વિરમગામ છે, એવી રીતે ભવિષ્યમાં
કોકતા ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાથી કોકતાથી લઈને વિરમગામ ને વિરમગામથી માંડલ એટલે છેક આમ રાધનપુર તરફ જવા માટે માંડલ આવનારા દિવસમાં મહત્વનું કેન્દ્ર પણ સાથીઓ બનવાનું છે. અને એટલા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણા કાર્યક્રમમાં આવ્યા એ પહેલા જ મા ચામુંડાનું બાળ સ્વરૂપ એવા ખંભલાવમાંના દર્શન કરીને સાહેબ આપણા બધાની વચ્ચે આવ્યા છે. અને સાહેબે ત્યાં જોયું કે આ સુંદર મજાનું મંદિર, આવડું મોટું તળાવ, એટલે સાહેબે ખાનગીમાં કીધું કે ભવિષ્યની અંદર આના વિકાસની પણ આપણે ચિંતા કરીશું અને ખંભલાવ મંદિરના આજુબાજુના તળાવના વિકાસની પણ ભવિષ્યની અંદર સાહેબ ચિંતા કરવાના છે. સાહેબ, આજે અમે આપ સૌનું સૌપ્રથમ તો એક બાબતે આભાર માનવા માંગીએ છીએ કે આ માંડલની અંદર આપના માધ્યમથી, આપના સહયોગથી 18 કરોડ રૂપિયાની સરકારી કોલેજ મળી અને આજે સરકારી કોલેજ પૂર્ણ થવાના આરે છે અને ભવિષ્યની અંદર આ વિસ્તારના અનેક બાળકોને અભ્યાસ માટે મોટી રાહત થવાની છે. સાથે જ 10 કરોડ રૂપિયાના ખર્ચે સૌથી મોટું CHC, કદાચ કોઈ જિલ્લાની અંદર CHC આટલું મોટું નહીં હોય, પણ આપણા માંડલની અંદર 10 કરોડ રૂપિયાના ખર્ચે CHC બનવાનું છે. અને એનાથી પણ વધુ અહીંયા માંડલ ગામના અને માંડલ તાલુકાના લોકો હશે, આ વખતે કમોસમી વરસાદ થયો, ખેડૂતોને નુકસાન થયું. સાહેબ, માંડલમાં ઓછું થયું હતું, પણ આપના 10,000 કરોડના પેકેજનો સૌથી વધુ લાભ અમારા માંડલ તાલુકાના લોકોને મળ્યો છે. 44,000 રૂપિયા 2 હેક્ટર દીઠ. અને કોઈ સાહેબ એવો ખેડૂત બાકી નથી જેના ખાતામાં પૈસા ન ગયા હોય. એટલે આજે અહીંયા આવેલા તમામ ખેડૂતો સાહેબનો એક તો તાલીઓના ગડગડાટથી, એમનો હૃદયથી આભાર પણ વ્યક્ત આપણે કરવાનો છે. અને સાહેબના આશીર્વાદ આખા ગુજરાત ઉપર તો છે જ, એમના માધ્યમથી અનેક સેવાના કામો થાય છે. પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું એક પણ ગામ એવું બાકી ન રહે જ્યાં વિકાસના કામો ન પહોંચે, એ દિશામાં માનનીય મુખ્યમંત્રી સાહેબ કામ કરતા હોય છે. સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લગભગ છેલ્લા 3 વર્ષની અંદર જ્યારે હું આપની પાસે આવ્યો છું, ચાહે કોઈ વિકાસના કામ લઈને આવ્યો હોય, કોઈ વિસ્તારની સમસ્યા લઈને આવ્યો હોય, અને 3 વર્ષના ટૂંકા ગાળામાં એક 32 વર્ષની ઉંમરના ધારાસભ્યને આ વિસ્તાર માટે 2500 કરોડથી વધુના વિકાસ કામો આપ્યા છે. એના માટે પણ અમે આભારી છીએ. અને આ વિકાસ કામો માત્ર રોડ રસ્તાના નહીં, પણ સૌથી વધુ આખા ગુજરાતની અંદર પ્રાથમિક શાળાના નવા ઓરડાના કામ કોઈ જગ્યાએ થયા હોય તો આપણી વિરમગામ વિધાનસભાની અંદર થયા છે. અને એના સૌથી મોટા સાક્ષી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. સૌથી વધુ સ્કૂલોના ભૂમિપૂજન અને લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા વિસ્તારની અંદર આવ્યા છે. સાથે જ પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાથે સાથે આપણા વિસ્તારની અંદર તમામ CHCને નવા બનાવવાનું કામ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વની અંદર આપણા વિસ્તારની અંદર થઈ રહ્યું છે. સાથીઓ, આપણે સૌએ સાથે મળીને આ વિકાસની અવિરત રથયાત્રાને મજબૂતાઈથી ગામડાઓ સુધી પહોંચાડવાની છે. હજુ થોડા દિવસ પહેલા જ, વધુ દિવસ નથી થયા, 10 દિવસ પહેલા આપણો માંડલથી દાલોદને જે રસ્તો હતો 7.5 મીટર પહોળો 18 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણને મંજૂર કરી આપ્યો છે. આ વિસ્તારની અંદર વિકાસ કામો મજબૂતાઈથી પહોંચે, કોઈ વ્યક્તિ વિકાસ કામથી દૂર ન રહે, એના માટેના પણ પ્રયાસ આપણે આવનારા દિવસમાં કરવાના છે. હજુ તો સાહેબ ચોથી વાર આવ્યા છે. કદાચ 2027ના પહેલા મહિનામાં 1લી તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબ બીજા લગભગ 800 થી 900 કરોડના કામોના ભૂમિપૂજન કરવા માટે આવશે. એ કામોની તૈયારી થઈ ગઈ છે. એમાં આપણો દેત્રોજનો ઓવરબ્રિજ છે, દેત્રોજમાં 100 બેડની હોસ્પિટલ છે, એવા અનેક કામો માનનીય મુખ્યમંત્રી સાહેબના માધ્યમથી આપણા વિસ્તારની અંદર સાથીઓ આવે છે. સાથે જ હું માનનીય મુખ્યમંત્રી સાહેબને એટલી વિનંતી કરું કે આપના અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આપણા વિસ્તારની અંદર ખૂબ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ આવી છે, ઓટોમોબાઈલ કંપનીઓ આવી છે. સાહેબ, એક જમાનામાં આ વિસ્તારની અંદર ખેતી સિવાય કંઈ નહોતું, પણ આજે ઇન્ટરનેશનલ કંપનીથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ આ વિસ્તારની અંદર છે. નાનામાં નાના ખેડૂતને, નાનામાં નાના માણસને એનો સૌથી મોટો લાભ થાય છે. અને હમણાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા મારુતિ કંપનીની અંદર EVની ગાડી માટેનું લોકાર્પણ માટે પણ અહીંયા આવ્યા હતા. હું આપના માધ્યમથી સાહેબ એટલી વિનંતી કરું છું કે અનેક કંપનીઓ અહીંયા છે અને એ કંપનીઓમાં સૌથી વધુ રોજગારીનો લાભ અમારા તાલુકાના લોકોને અને અમારા તાલુકાના યુવાનોને મળે, એ દિશામાં પણ આપ એક સૂચન આ કંપનીઓને થાય, જેથી કરીને આપણા વિસ્તારના યુવાનોને પણ આની રોજગારી મોટા પાયે સાથીઓ મળે. કેમ કે સરકારી નોકરી દિન પ્રતિદિન ખૂબ આવે છે, અનેક યુવાનો એની અંદર ભરતીમાં જોડાય છે, પણ જે યુવાનો ગ્રામ્ય કક્ષાએ રહે છે, જે યુવાનોનું ITIનો અભ્યાસ છે, ધોરણ 12નો અભ્યાસ છે, એ યુવાનોને આ કંપનીમાં સારી રોજગારી મળી શકે. અને માનનીય સરકારનો જે 85% સ્થાનિકોને લેવા માટેનો જે GR છે, એમાં ખૂબ કંપનીઓ કામ પણ કરે છે, પણ ક્યાંક નાનું મોટું ખૂટતું હોય તો એ દિશામાં પણ આપણે પ્રયાસ કરીશું. ભવિષ્યની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા વિસ્તારની અંદર આપણે રોજગારી મેળો પણ થાય અને અહીંયાના અનેક યુવાનોને કંપનીઓમાં નોકરી મળે, એ દિશામાં પણ સાથીઓ આપણે આવનારા દિવસમાં કામ કરવાનું છે. બીજી એક ખાસ તમારા બધાની વચ્ચે આ વાત મૂકતા મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે આ વિસ્તારની અંદર જ્યારે પણ આપણે રોડના કામ માટે ગયા છીએ
ત્યારે એમનો હંમેશા એક અભિગમ ચોક્કસ હોય છે કે હાર્દિક, કામ તો તને 2 કરોડથી લઈને 200 કરોડ સુધીના રોડ મળશે. તમે વિચારો, કોઈ જગ્યાએ તમે જોયું છે 250 કરોડનો રોડ હોય, 285 કરોડનો રોડ, પણ એ રોડોની અંદર ગુણવત્તા સચવાય, એ રોડો કાયમી માટે ટકી રહે. અને સાહેબ, એટલા માટે કદાચ આ અભિગમ કોઈ દર્શાવ્યો નહીં હોય, અમારો એવો પ્રયાસ હોય છે કે અમે જે ગામની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવા જઈએ એટલે ગામના ખેડૂતોને અમે કહીએ કે રોડ બને એ પહેલા પાણીની પાઇપ નાખવાની હોય પહેલા નાખી દેજો, રોડ બની ગયા પછી તોડીને પાઇપ ન નાખતા. અને અનેક ગામડાની અંદર આનો એક અભિગમ સારો આવ્યો અને ઘણા ખેડૂતો આ દિશામાં પણ કામ કરી રહ્યા છે. સાથે જ આજે બહુ મહત્વનો વિષય કે રાજ્યના મૃદુ મુખ્યમંત્રી હોય તો કેવી રીતે હોય. અનેક કાર્યક્રમો પહેલા સરકારી કાર્યક્રમો તો ડોમમાં થતા, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતની અંદર એ દિશામાં આગળ વધ્યા કે ગમે એટલો કરોડો રૂપિયાના ખાતમુહૂર્તના કાર્યક્રમો આપણે હોલમાં કરવા છે, આપણે ભીડ વચ્ચે નહીં પણ 1000-2000 લોકોની વચ્ચે કરવા છે અને 5-10 કરોડ રૂપિયા પણ બચે એ દિશામાં માન્ય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ પ્રયાસ હોય છે. સાથીઓ, આજે આપણા બધાની વચ્ચે માન્ય મુખ્યમંત્રી સાહેબ આવ્યા. અનેક વિકાસ કામોના ભૂમિપૂજન અને એની તકતીનું અનાવરણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હાથે થયું છે. આપણે બધા સાથે મળીને દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી વિરમગામ વિધાનસભા અવિરત પ્રગતિ કરતી રહે, અવિરત વિકાસના કામોમાં આગળ વધતી રહે એ દિશામાં આપણે શું સાથે મળીને કામ કરીશું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને માન્ય મુખ્યમંત્રી સાહેબનો મંચસ્થ મહેમાનોનો પણ હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ કે આપ અમારા નાનકડા માંડલ ગામની અંદર આવ્યા. માન્ય નરેન્દ્રભાઈ જ્યારે સંગઠન મંત્રી હતા 1992માં એમના અહીંયા ચૂંટણીની સભા સંબોધી હતી અને એ પછી આ રાજ્યના કોઈ મુખ્યમંત્રી તરીકે માંડલ આવ્યા હોય તો આપ શ્રી અહીંયા આવ્યા છો. આ પણ એક ઇતિહાસના કાગળે લખાશે કે એક મુખ્યમંત્રી શ્રી આવ્યા અને આપણે એવું બધા સાથે મળીને એવું કામ કરીએ કે માન્ય મુખ્યમંત્રી સાહેબ ફરીથી આપણા માંડલની આવે, આજુબાજુના ગામડાની અંદર આવે એ દિશામાં શું સાથે મળીને કામ કરીશું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. તેને સંલગ્ન ફિલ્મ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિરમગામ માંડલ દસાડા રોડના 4 માર્ગીકરણના કામનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા વિરમગામ શહેરના વિરમગામ કચ્છ ભુજ ડાયવર્ઝન રસ્તા પર નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેત્રોજ તાલુકાના વરમોર વિઠલાપુર દેત્રોજ કડી રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ તાલુકાના થોરી મુબારક લિયા વાસવા રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ તાલુકાના કરકથલ હાસલપુર રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ ખાતે નવીન રેસ્ટ હાઉસના કામનું ખાતમુહૂર્ત. દેત્રોજ ખાતે નવીન રેસ્ટ હાઉસના કામનું ખાતમુહૂર્ત. વિરમગામ તાલુકાના સચાણા બાયપાસ રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા દેત્રોજ ખાતે નવીન સબ રજિસ્ટ્રાર કચેરીના કામનું ખાતમુહૂર્ત. વિરમગામ વિધાનસભાના વિવિધ વિભાગોના કુલ 497 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા તથા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા અને વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા. લાગે ને એટલે પાછળ બધાને મજા ના આવે. થોડા ગોઠવીને બેસી જવાય તે લોકોને થોડું બધા આયા છે તો એમને આનંદ આવે. બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. આ બાજુ ક્યાંક ખુરશી ના હોય તો આ બાજુ આગળ આવી જાઓ, કંઈક સેટ થઈ જાઓ. પેલી ખુરશી આપો ભાઈ એ લોકોને, એટલે પેલી ખુરશી આપી તમને પાછળ બીજી. આપણે તો બધાને આપણો બધાનો વડાપ્રધાન શ્રી એક જ કાર્ય મંત્ર આપ્યો છે. શું આપ્યો છે? સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આપણે બધા એક થઈએ તો જ આ ગતિ આપણી દોડતી રહેવાની જ રહેશે. અહીંયા તો ઘણા બધા એવા બેઠા છે કે જ્યારે પોલિટિકલ કદાચ મારાથી મોટા નેતા અહીંયા બધા બેઠા છે કે જેની પાસેથી હું શીખ્યો છું. એટલે મને ઓળખવામાં તો એમને બધી માહિતી હશે મારી પાસે.
મારી એમની પાસે બધી માહિતી હોય કે ભાઈ આ કામ કરે જવાનું, પણ બહુ બોલવાનું ઓછું પહેલેથી. બાકી આ વિસ્તારમાં ફરવાનું ઘણું બધું થયું છે, અહીંયા બધા બેઠા છે. કામ જે પ્રમાણે વિકાસની રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિથી આપણને બધાયને દરેક ઇલેક્શન આવે, કોઈ પણ સ્ટેટમાં તમે જુઓ તો ઇલેક્શન આવે એટલે વિકાસ કહેવું પડે, વિકાસ બતાવવો પડે, ત્યારે જ એની અંદર આગળ વધાય. એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી અને એટલે જ આ વિકાસની રાજનીતિ જેને જેને સમજણ મોડી પડી પણ પડી ગઈ એટલે તમારે રિઝલ્ટ ત્યાં બદલાઈ ગયું. એ બિહારે બતાડી દીધું કે આમાં આગળ વધવું હશે તો આ જ રાજનીતિમાં આગળ વધાશે. આ જ નેતૃત્વ, એક જ નેતૃત્વ તમે જુઓ, એક નેતૃત્વ મળ્યું આપણને. પહેલા એ આ જ બધી સિસ્ટમો હશે ને, ગુજરાતે આટલું ને આટલું હશે, જમીનો આટલી આટલી હતી, પણ એક દ્રષ્ટિવંત નેતૃત્વ મળે તેનો ફાયદો છેક છેવાડાના માનવી સુધી પહોંચે. એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેક સુધી પહોંચાડ્યો છે. આજે દરેકે જણ અહીંયા આગળ હોલમાં બેઠેલા દરેકે દરેક જણ એક વસ્તુ નિશ્ચિત છે કે ભાઈ આપણને ક્યાંય પણ તકલીફ પડશે તો કોઈ સાથે ઊભું રહેશે કે નહીં ઊભું રહે, પણ વડાપ્રધાનશ્રી તો સાથે ઊભા રહેશે, ઊભા રહેશે ને ઊભા રહેશે. આ વિશ્વાસ, ગજબનો વિશ્વાસ ઊભો થયો છે અને એ વિશ્વાસનું પરિણામ છે કે આજે દરેકે દરેક ક્ષેત્રે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે આગળ વધ્યું છે અને આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનો મળ્યો હોય તો એ ગુજરાત રાજ્યને મળ્યો છે અને એના કારણે આજે ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે. આજે 2026ના વર્ષનો પહેલો જ દિવસ અને પહેલા જ દિવસે વિરમગામ માંડલ દેત્રોદના આખા વિસ્તાર માટે આજનો દિવસ એ વિકાસ ઉત્સવ બન્યો છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીના 497 કરોડ રૂપિયાથી વધુના કામો આજે આ વિસ્તારને આપવાની તક મને મળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જવું હોય તો અમદાવાદ મહેસાણાથી આવી અહીંયા ટ્રેન બદલવી પડે તેવા સ્ટ્રેટેજિકલ લોકેશનથી રેલ અને રોડ માર્ગ જોડાયેલા વિરમગામ માટે પહેલાં શું કહેવાતું હતું, એટલે જ અહીંયા આવીને ટ્રેન બદલવી જ પડે તમારે, એટલે વાયા વિરમગામ કહેવાતું. અને હવે માન્ય વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને કેન્દ્રમાં રાખીને પાછલા 2.5 દાયકામાં આ વિસ્તારનો અવિરત વિકાસ કર્યો છે. શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી વાયા વિરમગામમાંથી હવે ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ આ નગર બની ગયું છે. 25 વર્ષ પહેલા જે વિસ્તારો ખારોપાટ, ચુવાડ અને ખાખરિયા ટપ્પો કે ગાંડા બાવળનો પ્રદેશ કહેવાતો તે આજે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી ગયો છે. જો વિકાસ માટે પ્રતિબદ્ધતા હોય, છેવાડાના માનવીના હિતના સંકલ્પ સાથેનું નેતૃત્વ હોય તો કેવું પરિણામ આવે તે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું છે. આ માંડલ, દેત્રોજ અને વિરમગામની આસપાસનો વિસ્તાર જ્યાં એક સમયે કોઈ સંસાધનો નહોતા, ખેતી પણ વરસાદ આધારિત, ખેડૂતો એક સિઝન માંડ પાક લઈ શકતા, યુવાનો રોજગારી માટે અમદાવાદ કે નજીકના બીજા શહેરોમાં જતા રહેતા, એવી વિકટ પરિસ્થિતિ હતી. શ્રી મોદી સાહેબે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડીને પાણી આપ્યું, જ્યોતિર્ગ્રામથી 24 કલાક વીજળી આપી અને રોડ રસ્તાનું સુદૃઢ માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ, બેચરાજી, હાંસલપુર, વિરમગામ આખાય પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રિજન તરીકે ઓટો હબ બનાવી દીધો. મારુતિ,
સુઝુકી, મારુતિ સુઝુકી, હોન્ડા જેવી વૈશ્વિક કંપનીના આગમનથી માંડલ બેચરાજી પંથક માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં, પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો, પૂરક ઉદ્યોગ અને સર્વાંગી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે. કનેક્ટિવિટી સંગીન બનાવવા માટેના રોડ, રેલવે સહિતના અનેક કામો અહીં મોટા પાયે થયા છે. પાછલા 3 જ વર્ષમાં માંડલ બેચરાજી એસઆઈઆરને જોડતા રોડ, રસ્તા અને બ્રિજના 488 કરોડના કામો આપણે પૂર્ણ કરી દીધા છે. શહેર સાથે જોડાતા માર્ગો, ગોરીમાર્ગો અને પરિવહન માળખાના વિકાસ અને 4 લેન રોડ, રેલવે ઓવરબ્રિજથી હવે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે. રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી કોકતા ફાટક પર હવે વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે અને આના પરિણામે વિરમગામ તેમજ આસપાસના અનેક ગામોના આશરે 90,000 થી લાખથી વધુ નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે અને અમદાવાદ સહિત શહેરોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. એટલું જ નહીં, વિરમગામ અને દેત્રોજમાં નવા રેસ્ટ હાઉસ તેમજ દેત્રોજ તાલુકા મથકે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિકાસને નવી ઉર્જા મળશે. શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. વિકાસ કાગળ પર નહીં, ધરાતલ પર ઉતાર્યો છે. તેમણે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. 11 વર્ષમાં ભારતનું અર્થતંત્ર જ્યાં 11મા ક્રમે હતું તે 4થા ક્રમે પહોંચ્યું છે અને આપણને અહીંયા બેઠેલા બધાને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં આપણે 3જા નંબરના આપણા અર્થતંત્રને ગતિ આપવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના પ્રોજેક્ટની ખૂબ મોટી ભૂમિકા છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાલા હેઠળ મોટો કોરિડોર, એક્સપ્રેસવે અને વ્યૂહાત્મક પુલ ટનલના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. કેટલાક પ્રગતિમાં છે. તેના કારણે પ્રવાસ સમય અને લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. નેશનલ હાઈવે નેટવર્કમાં વધારો થયો છે. 2014 પહેલા રોજના લગભગ 12 કિલોમીટર હાઈવે બનતા હતા. હવે આજે મોદી સાહેબના નેતૃત્વમાં રોજ 34 કિલોમીટર બને છે, એટલે કે 3 ગણા વધારે રોડો બનતા થયા છે. આપણે પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો નવો નમોલ શક્તિ એક્સપ્રેસવે અને 1155 કિલોમીટરના 12 જેટલા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાત તો સીધું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલું છે. વિરમગામ પાસે આકાર લઈ રહેલો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સંપૂર્ણ ક્ષમતાની કાર્યરત થશે ત્યારે આ વિસ્તાર દેશના દરેક ખૂણે વેપાર માટે કનેક્ટ થઈ જશે. આ બધા વિકાસ કાર્યો પાછળ ડબલ એન્જિન સરકારની તાકાત છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય એક જ દિશામાં કામ કરે ત્યારે વિકાસ અટકતો નથી, પરંતુ ડબલ ગતિએ આગળ વધતો હોય છે. વિરમગામ હોય કે સરહદી વિસ્તાર, ગામડું હોય કે શહેર, વિકાસમાં કોઈ ભેદભાવ વિના સર્વપોષક, સર્વસમાવેશી અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા મળે છે. વિકાસની રાજનીતિથી વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે તેમણે વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો છે. અહીંયા અમે જ્યારે આવતા હતા ત્યારે હવે અહીંયા આગળ તમારા ત્યાં આગળ જે પ્રમાણેની ઇન્ડસ્ટ્રીઝ આવી છે, અહીંયા અવર જવર પણ એટલી બધી છે. એટલે હું નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અહીંયા આપ સૌ બેઠા છો. આપણે સ્વચ્છતા ઉપર જે માનનીય નરેન્દ્રભાઈ પણ હજુ પણ ભાર મૂકતા હોય છે, તો આપણે બધાએ પણ આ સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જોઈએ. સ્વચ્છતા રોજે રોજ રહેવી જોઈએ, એના માટેનું કાર્ય કરવું જોઈએ. આજે વિરમગામ વિસ્તારને મળી રહેલા વિકાસના કામો, આ વિસ્તારના વિકાસથી વિકસિત ગુજરાત, વિકસિત ભારતની નેમ સાકાર થશે એવા
વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.